હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય વિજ્ઞાનમાં પ્રશ્ન ચોથાનું બનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પ્રકરણ 7 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? જો રુધિરમાં રુધિર કર્ણિકાઓ ન હોય તો શું થાય? તેનો જવાબ આવશે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કર્ણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થાય કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય જે પ્રાણઘાતક નીવડે છે. બીજો લઈશું. આમાં શું કહે છે? રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્યો લખો. તેમાં જવાબમાં આવશે રુધિરના ઘટકો અને તે દરેકના કાર્યો નીચે મુજબ છે. ચલો, પહેલું છે રુધિર રસ. તો કે એનું કાર્ય શું છે કે તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. બીજું રક્તકણો, તો કે તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે. ત્રીજું શ્વેતકણો, તો આવશે તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. ચોથું રુધિર કણિકાઓ, તેનો જવાબ આવશે તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. ત્રીજો લઈશું કે શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? તેનો જવાબ આવશે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે એમાં પહેલો આવશે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. બીજું, શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. ત્રીજું, રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવામાં આવે છે. ચોથું પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. પ્રકરણ 8 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? કલમ કરવાની રીત સમજાવો. તો જવાબમાં આવશે ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે. તેમાંથી નવો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આને વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે. બીજો લઈશું. એમાં શું કહે છે? કલિકા સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેનો જવાબ આવશે ઈસ્ટ એક કોષી સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટના કોષમાંથી અનેક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઈસ્ટના કોષો સર્જે છે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? બીજાણુ સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેમાં જવાબમાં આવશે ફૂગની બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફ્યુગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ચોથો લઈશું. અવખંડનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેમાં જવાબમાં આવશે તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. તે સ્પાયરોગારા લીલ છે. પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગારામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે.
પાંચમો લઈશું, એમાં શું કહે છે? પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારા પુષ્પનું દેખાય છે, પુંકેસર અને સ્ત્રી કેસર દોર્યા છે બે, તેને આ પ્રજનન અંગોની આ રીતે આકૃતિ દોરી નાખવાની રહેશે. છઠ્ઠો લઈશું, એમાં શું કહે છે? બીજ વિકિરણના ફાયદા જણાવો. તો એમાં જવાબમાં આવશે બીજ વિકિરણના ફાયદા નીચે મુજબ છે. એમાં પહેલો આવશે, બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજો, બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. ત્રીજો, બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે, આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. સાતમો પ્રશ્ન લઈશું એવું, એમાં શું કહે છે? માંસલ ફળોના 8 નામ આપો. તેમાં જવાબમાં લખીશું તો કે કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ વગેરે માંસલ ફળો છે. પ્રકરણ 9 લઈશું, એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પહેલાના સમયમાં ઘડિયાળ ન હોતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તેનો જવાબ આવશે, પહેલાના સમયમાં લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકાય છે તે કહી શકતા હતા. આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે પહેલો આવશે તો કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. ત્રીજો, સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. આ રીતે પહેલાંના લોકો સમયનું માપન કરતા. બીજો લઈશું, આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. તેમાં જવાબમાં આવશે, પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. બીજો, પ્રમાણમાપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. ત્રીજો, આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. પ્રશ્ન ત્રીજો શું કહે છે? અંતર સમયના આલેખના ઉપયોગો લખો. તેમાં આવશે જવાબમાં તો પહેલામાં આવશે તો કે આપેલ સમયગાળાના કોઈ પણ સમય પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. બીજો, આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે. ત્રીજો, નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપથી સરખામણી કરી શકાય. ચોથો, એકમ સમયગાળા દરમિયાન કપાયેલા અંતર મેળવી ઝડપથી ગણતરી થઈ શકે છે. ચોથો પ્રશ્ન લઈશું, એમાં શું કહે છે? અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર કેમ દર્શાવવામાં આવે છે? તેનો જવાબ આવશે, સામાન્ય રીતે એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ અને વાય અક્ષ પર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે. અંતર સમયના આલેખ માટે બે ભૌતિક રાશિઓ સમય અને અંતર છે. સમય સ્વતંત્ર રાશિ છે કારણ કે સમય પર અંતરનો આધાર છે. સમય પરથી અંતર મળે, આમ સમય સ્વતંત્ર રાશિ છે અને અંતર પરતંત્ર રાશિ છે. તેથી અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ તરીકે સમય દર્શાવીએ છીએ અને વાય અક્ષ પર અંતર દર્શાવીએ છીએ. ચલો 5મો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલું અંતર કેટલું? ચલો, અંતર બરાબર સૂત્ર તમને ખબર છે, ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી આપેલી છે? 40 કિલોમીટર આપેલી છે, 40 ગુણ્યા 15, પણ આપણે શું આપેલી મિનિટ આપેલી છે, તો આપણે કલાકમાં કરવું તો 15 ભાગ્યા 60 કરીશું. ચલો 60ના ભાગ પાડીશું તો શું પડશે? 15 ચોક 60, તો અંશ અને છેદમાં 15 ઉડી જાય. 10 ચોક 40, તો અંશ અને છેદમાં 4 ઉડી જાય, તો 10 વધ્યા 10 કિલોમીટર આપણો જવાબ આવશે અંતર. ચલો બીજામાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય લખીશું. તેમાં કેટલી આપેલી છે ઝડપ? તો કે 60 કિલોમીટર છે, તો કે 60 કિલોમીટર ગુણ્યા 15 ભાગ્યા 60, તો અહીંયા અંશ અને છેદમાં 60 ઉડી જાય, તો અહીંયા 15 કિલોમીટર મળ્યા. તો માટે ચલો કારે કાપેલું કુલ અંતર કેટલું છે? તો પહેલું 10 કિલોમીટર વત્તા બીજું 15 કિલોમીટર, તો કેટલું કિલોમીટર થાય? કુલ 25 કિલોમીટર અંતર થશે. છઠ્ઠો લઈશું. એમાં શું કહે છે? સુરેશ સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું હશે? તો ચલો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો શું કરીશું? અહીંયા 15 ગુણ્યા 60 કરીશું, તો કેટલા થાય? 15 6 90 અને 1 0 લાગે તો કે 900 સેકન્ડ થશે.
હવે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો કે મેં કીધું 2 ગુણ્યા 900 સેકન્ડ. તો આપણે અહીંયા શું કરીશું, 1800 ભાગ્યા 2 કરીશું. ઓકે, 900 દુ 1800 થાય, તો કે 1800 મળી ગયા, 1800 સેકન્ડ. ત્યાં શું કે આપણે પેલા કિલોમીટરમાં ફેરવું તો આપણે 1000 વડે ભાગી દઈશું. મીટર છે એટલે કિલોમીટરમાં ફેરવું તો 1000 વડે ભાગી દઈશું, તો કે 1.8 કિલોમીટર આપણો જવાબ આવશે. 7મો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે, એક વ્યક્તિએ પોતાની મોટરકારમાંના ઓડોમીટરમાંથી મુસાફરી પ્રારંભ કરતી વખતે તેમજ 40 મિનિટની મુસાફરી પછીના અવલોકનો લેતા તે અનુક્રમે 1048 અને 1096 માલુમ પડે છે. તો મોટરસાયકલની સરાસરીની ઝડપ કેટલી? તો સૌથી પહેલાં આપણે બાદબાકી કરી નાખીશું. ચલો 1096માંથી 1048 કાઢી નાખો, તો એને મુસાફરી કેટલા કિલોમીટર કરી? તો કે 48 કિલોમીટર કરી. ચલો હવે આપણે સૂત્ર મૂકી દીધું ઝડપ બરાબર, તો કે 48 ગુણ્યા 60 ભાગ્યા 40 કરીશું. તો જો અહીંયા ઉડી જશે 20 તરી 60, અહીંયા જો 0 અંશ અને છેદમાં 0 ઉડી ગયા. તો પછી તો 6ના ભાગ પાડીશું કે 3 દુ 6, તો કે અંશ અને છેદમાં 2 ઉડી ગયા. આ બાદ પાડીશું 24 દુ 48, તો બીજા પણ 2 ઉડી ગયા. તો શું વધ્યું? 24 ગુણ્યા 3 વધ્યા, તો કે 24 તરી 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.